વડોદરાના ડભોઈમાં પાણીનો નિકાલ ન થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। અંબિકાનગર ઉમા સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। પાણીનો નિકાલ ન થતા રહીશો રસ્તા પર ઉતર્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખનો લોકોએ ઘેરાવ કર્યો હતો। હાઈવે બન્યા બાદ પાણીનો નિકાલ ન થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાણી નિકાલની હૈયાધારણા મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશોએ આંદોલન સમેટ્યું હતું। જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી 5 વર્ષમાં એવી તકલીફ આવી ગયેલી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટણ લગીને પાણી આવી ગયા છે। એ પાણી ક્યારે દિવસે નથી આવતું, રાત્રે 3 વાગે 4 વાગે આવે એટલે અડધી રાતે ઊભું થઈ જવું પડે અમારે। અને અત્યારે ઊભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના, નાહવાનું ધોવાનું કેવી રીતના, અને ગટરના પાણી એ પાછા બેક મારે છે। ઘરમાં પાણી ના આવતું હોય તો ગટરનું પાણી પાછું આવી જાય છે। અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે બરાબર તે જવા માટે હોય અમારા એક પગ ડૂબી જાય એટલું પાણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી। અમે ઘર વેરો ભરીએ છીએ, પાણી વેરો ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ। અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ। અમે ઘણીવાર કેટલી બધી વાર અમે રજૂઆત કરી કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે, આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે। એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય। પબ્લિક આવે, પ્રજા આવે, એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે, તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ।